ચલો મિત્રો, આજે આપણે પાછા દાખલા લઈને આવી ગયા છે ગણિત અને રિઝનિંગના પીવાયક્યુના જે આપણે સિરીઝ ચાલુ હતી એ જ. તો એક ચોક્કસ તર્કને અનુસરીને 216 એ 275 સાથે સંબંધિત છે. તે જ તર્કને અનુસરીને 192 એ 251 સાથે સંબંધિત છે. આ જ તર્કને અનુસરીને 237 નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? આપેલી સંખ્યાને વિભાજિત કરવી નહીં. વિભાજિત કે એટલે 1, 9 અને 2 એવડી 192 એવડી ભાગ નહીં પાડવાના કે 2, 1, 6, 216 એવડી ભાગ નહીં પાડવાના. એની હંગાત પ્લસ માઇનસ ભાગાકાર ગુણાકાર કરી શકાય છે. તો મિત્રો, આપણે કોઈ બી સંખ્યા હોય તો એ સંખ્યા વચ્ચેનું ડિસ્ટન્સ પહેલાં જોવાનું, એટલે આપણને અંદાજ આવી જાય છે કે ભાગાકાર છે, ગુણાકાર, સરવાળો કે બાદબાકી. તો આ સંખ્યા વચ્ચેનું ડિસ્ટન્સ બહુ વધારે નથી. તો 216 આપણે જોઈએ તો 216 અને 275 આ બે સંખ્યાનું ડિસ્ટન્સ વધારે નથી. તો આ બે સંખ્યાનું આપણે ડિસ્ટન્સ જોઈએ તો 275માંથી 216 માઇનસ કરીશું તો 6, 15, 15માંથી 6 જશે તો 9, 6માં 1 જશે તો 5, 2માંથી 2 જશે તો 0. આ બે વચ્ચે 59નું ડિસ્ટન્સ છે. તો હવે 192 અને 251માં પણ આપણે એ જ કરશું. તો 251 માઇનસ 192 તો 10 ને 1 11 એટલે 4 આવશે. તો 11માંથી 2 જશે તો 9 આવશે અને 25માંથી 19 જશે તો 5 આવશે. તો આ પણ 59નું ડિસ્ટન્સ છે. તો હવે જોઈશું આપણે 237ની અંદર આપણે પ્લસ 59 કરીશું, જે આવશે આપણો જવાબ મળશે 9 ને 6 15, 15નો પાછળ વધી આવી 1, 5 ને 3 8, 8 ને 1 9 અને 2 ના 2 295. તો આપણો જવાબ આવશે મિત્રો 295. ચલો મિત્રો, આપણે બીજો દાખલો ગણીશું. હવે આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવવું જોઈએ? 25, 33, 41, 49 અને 57. શ્રેણીની અંદર પણ આપણે વાત કરી હતી કે શ્રેણી અલગ અલગ જાતની હોય છે, કે પ્લસ, માઇનસ, ભાગાકાર, સરવાળા, બાદબાકી. તો એ જ રીતે આપણે આ શ્રેણીની અંદર જોતા તો આમાં સંખ્યા વચ્ચે માઇનર ડિસ્ટન્સ છે અને સંખ્યા પ્લસ થતી જાય છે. તો આપણે પ્લસથી શ્રેણીને જોઈશું તો આપણને જવાબ ઝડપી મળશે. 25, 33, 41, 49, 57. તો 25માં 5 ઉમેરો એટલે 30, 30 ને 3 33 એટલે 25 પ્લસ 8, 25 પ્લસ 8 બરાબર 8 ને 5 13, 13નો તગડો વધી આવી 2 ને 1 33. હવે 33માંથી 7 ઉમેરશું અને પ્લસ 1 8 એટલે 33માં 8 ઉમેરશું તો આપણે જોઈશું 8 ને 2 10 ને 1 11નો એકડો વધી આવી 1, 3 ને 1 4 41 આવી જાય છે. એ જ રીતે 41માં આપણે 8 ઉમેરીશું તો 49 આવવા જોઈએ. 8 ને 1 9, 4 ના 4. ઓકે, તો એ જ રીતે આપણને જવાબ મળી રહે છે. તો 49માં આપણે પાછા 8 ઉમેરીશું તો 57 જવાબ મળશે. આ 9 ને 1 10 ને 7, 17નો સાતલો વધી 57. હવે 57માં આપણે 8 ઉમેરીશું તો આપણને જે જવાબ મળશે આ 7 દૂ 14 ને 15, 15નો પાછલો વધી 5 ને 1 6 65. તો આપણો જવાબ છે 65. તો મિત્રો, આ દરેક શ્રેણીમાં દરેક સંખ્યામાં 8 8 ઉમેરતા જઈશું એમ આપણી સંખ્યા શ્રેણી એવી રીતના બનેલી છે.